ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે હમણાં એક નવી ગાય લઈ લીધી છે. તો તમને દેખાતી છે, સામે ઊભી છે. સારી અને સસ્તી છે અને દૂધમાં પણ સારી છે. એક આ બાજુ અંદર ઊભી છે. એટલે ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ઘણા મિત્રોને એવી કોમેન્ટ હોય છે કે ભાઈ સસ્તી ગાય કઈ બાજુ મળતી હોય છે અને મોંઘી ગાય અને સારી વ્યવસ્થિત લેવા માટે કઈ બાજુ મળતી હોય છે. તો ખરેખર તમારે સારી ગાય લેવી હોય અને મોંઘી ગાય લેવી હોય તો તમારે કઈ દિશામાં જવાનું રહેશે. અને સસ્તી ગાય લેવી હોય, 5 થી 10 હજારનો ફાયદો થાય એવી ગાય લેવી હોય તો તમારે કઈ બાજુ જવાનું રહેશે. તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ખરેખર તમારે જો સસ્તી ગાય લેવી હોય, 10 થી 15 હજારનો ફાયદા પ્રમાણે જો તમારે ગાય લેવાની થાય ને તો તમારે ઘરાવ ગાય ગોતવી પડે. કારણ કે ક્યાં ખીલાની તમને ગાય મળી જાય ને તો 15 થી 20 હજારનો ફાયદો થાય. કારણ કે તમે વેપારી થ્રુ લેતા હોય તો 10-15 હજાર કે 5 હજાર સડાઈને તમને દેતા હોય, એટલો ઘરાવ લ્યો એટલે તમને ફાયદો થતો હોય છે. અને બીજી ગાય એ છે કે શોખીન જે મિત્રો હોય ને, જે મોંઘી એકદમ ગાય લેવી હોય ને, સારી ક્વોલિટીવાળી, બાવલે સારી, બધી વાતે એકદમ કન્ડિશનમાં સારી, અને દૂધની એટલી બધી તો આપણને ખ્યાલ નથી કે કેટલું દૂધ આપતી હોય, પણ લાખ પ્લસની ગાય જો લેવી હોય, કારણ કે લાખ, 1 લાખ 10, 20 વાળી લેવી હોય તો તમારે અહીંથી પાલનપુર સાઈડ જવું પડે. કારણ કે પાલનપુર બાજુ તમને છે ને, પાલનપુરથી ઓલી બાજુ જાઓ એટલે તમને સારી ગાયો મળી જાય વ્યવસ્થિત, સારી જોવામાં, અને વ્યવસ્થિત બાવલું હોય, પોચળ એકદમ ખુલ્લા હોય, અટર ક્વોલિટી પણ સારી હોય. તો 1,12,000ની ગણતરી હોય તો એ બાજુ જવાનું. અને હવે સમજી લો કે 50 થી 60ની આપણી ગણતરી હોય કે 50-60માં આપણે ગાય લેવી છે તો તમારે અહીંથી ભેરડીઓલી બાજુ ટપી જવાનું છે. એ બાજુ થોડીક ગાયો ઘરાવ તમે ક્યાં ગોતો તો તમને લગભગ 50-55માં સારી ગાય જડી જાય. કન્ડિશનમાં માપની, બધી વાતે માપની હોય. અને તેનાથી કદાચ 70-80ની ગણતરી હોય તો તમારે આ રા બાજુના વિસ્તારમાં ગમે એ જતું રહેવાનું, એ બાજુ તમને મળી જાય. અને પાલનપુર હવે તમે જાઓ તો ગાયો એકદમ સારી આવશે, પણ ભાવમાં થોડીક એવી છે, કારણ કે દૂધમાં પણ એ સારી ગાયો હોય છે. તો પાલનપુર બાજુ તમને છે ને લગભગ એ ગાયો સારી ક્વોલિટીવાળી મળી જાય. તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, મારી ગણતરી એવી છે કે જો તમને ખીલાની ગાય મળી જાય ને તો ક્યાંય પણ જવાની જરૂર નથી. કમનની અંદર ગાય રેલી હોય તો ઝટ ફવાડી દેતી હોય છે અને દૂધ પણ સારું આપતી હોય છે, અને 5-10 હજારનો તમારે ફાયદો થતો હોય છે. જ્યાં સુધી તમને ખીલાની ગાય મળી જાય ત્યાં સુધી સારું તમને ઉત્પાદન મળે અને 10-15 હજારનો ફાયદો પણ થતો હોય છે. તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર ખરેખર આટલું જ હતું. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.